મામા મેનેજમેન્ટ તો એકદમ સરસ થઈ ગયું અને આજે મીડિયાને હું સંભાળી લઉં. સારું, તું જોઈ લે. હું કુણાલ સાથે મહેમાનોની આગતા સ્વાગતા કરું છું. પાટીદાર મેન્શનમાં સિદ્ધાર્થ પાટીદારની ભવ્ય પાર્ટી શરૂ થઈ ગઈ છે અને લગ્નના વિવાદ બાદ હવે આ પાર્ટીમાં નવું શું થવાનું છે એ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ DNN સાથે. વાહ મોટા ભાભી વાહ, હંમેશની જેમ આ વખતે પણ બધાનું ધ્યાન તમારી ઉપર જ રહેશે. થેન્ક યુ. ઇટ્સ ટ્રુ, સાચું કહું છું. તમારો આખો ઓરા જ અલગ છે, એટલે જ તો તમારી આસપાસમાં કોઈ ટકી નથી શકતું. સાચું કહું છું ભાભી, ઈશ્વરે તમને બે હાથે સુંદરતા આપી છે, પરંતુ એક હાથે કેટલીક વસ્તુઓ છીનવી પણ લીધી છે. તમે કહેવા શું માંગો છો? માફ કરજો મોટા ભાભી. પ્રકાશ પથરાય તો અજવાળ, નહીંતર કાયમ અંધારું. નાના મોઢે મોટી વાત કરું છું ભાભી, પણ આ તમારી જે નવી વહુ એને તો તમે કોઈની સામે ઊભા રહેવા જેવી નથી લાગી. બાર મીડિયા વાળાઓને ખબર પડી ગઈ છે કે લોઅર મિડલ ક્લાસની છે, ને આવા ચટાકેદાર ન્યૂઝની તો લોકો રાહ જુએ છે. જો અત્યારે તમે એની આરતી ઉતારશો ને તો બ્રેકિંગ ન્યૂઝ બની જશે. શું? હું અને એની આરતી ઉતારું? આ તો મને તમારી ચિંતા થાય છે એટલે. બાકી મને ખબર છે, કાગડાને મોરપિંચ લગાડવાથી એ મોર ના બને. એક્સક્યુઝ મી. મનીષા, આખરે તારા દીકરાના મેરેજની ચિંતા પૂરી થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ સિદ્ધાર્થ અને એની વાઈફ ક્યાં છે? અમને એની વહુ સાથે નહીં મળાવે? એ તૈયાર જ થાય છે. તમે ત્યાં સુધી વેલકમ ડ્રિંક એન્જોય કરો. આવો. તો સિદ્ધાર્થ પાટીદાર પાર્ટીમાં આવી ગયા છે. સિદ્ધાર્થ સર, તમે એકલા જ કેમ? તમારી પત્ની સ્વાતિ તમારી સાથે કેમ નથી? લિસન લિસન લિસન, તમે જરા શાંતિ રાખો, એમના સમય આવી જશે. પણ રાહુલ સર, અરે આ શું, તમે લોકો હજી વેલકમ ડ્રિંક્સ પણ નથી લીધું, એ તો પહેલા પીવું પડે. હા ચલો ચલો મારી સાથે ચલો. તું અત્યારે બહાર જોઈને મારી વેઇટ કરું, આવું છું. મામા શું છે બધું સિદ્ધાર્થ? સ્વાતિ કેમ નથી આવી હજી સુધી? આઈ ડોન્ટ નો મોમ, કે આને આટલી વાર કેમ લાગી રહી છે? સિદ્ધાર્થ, ચિંતા ના કરી. રંજન અને વનિતા સ્વાતિને લઈને આવતા જશે. અરે પણ એ લોકો છે ક્યાં? સ્વાતિ ક્યાં છે? તમે બંને આને એકલી મૂકીને કેમ આવ્યા? એ તૈયાર થાય છે, બસ હમણાં આવતી જશે. આવે છે એટલે? આ તમારી બહુ મોટી ભૂલ છે. એને બદલો લેવો છે, એટલે કાં તો એ પાર્ટીમાં આવશે જ નહીં, અને જો આવશે તો એના જૂના કપડામાં આવી જશે. સિદ્ધાર્થ, તું આટલું ટેન્શન કેમ લે છે? એણે અમને કહ્યું છે કે આવશે, એટલે આવશે જ. મેડમ, આખી દુનિયા પાટીદાર પરિવારની નવી વહુને જોવા માટે અધીરી થઈ છે. એ ક્યાં છે? અરે સુંદરતાને તૈયાર થવામાં થોડો સમય તો લાગે જ ને. પણ સર, હવે સમય વધારે થઈ ગયો છે. હા હા આવી જશે. કૃણાલ, આ લોકો નાસ્તો કર્યો કે નહીં? ચાલ ચાલ આમને નાસ્તો કરાવો. હા ભાઈ, તમે લોકો આવો મારી સાથે. બ્રો, તમે ટેન્શન ફ્રી રહો, મીડિયા વાળાને સંભાળવા હું બેઠો છું. મોટા ભાભી, ભલે મીનાક્ષી દીદીએ ભૂલ કરી, પણ રાહુલ કેટલો સમજણો છે. હા, સાચી વાત છે.
જુઓ તો ખરા, પરિવારની આબરૂને સાચવવા માટે થઈને મીડિયાને કેવી રીતે હેન્ડલ કરે છે. તમે લોકો અમારા ક્વેશ્ચનને અવોઇડ કેમ કરી રહ્યા છો? શું એ સાચું છે કે પાટીદાર પરિવારે નવી વહુને હજુ સ્વીકારી જ નથી? અમે સાંભળ્યું છે કે આ લગ્ન માત્ર એક દેખાડો છે અને તમારી વચ્ચે બનતું નથી. તમને લોકોને આ બધી ખોટી વાતો કોણ કહે છે? પાર્ટી એન્જોય કરો ને. ખોટી બ્રેકિંગ ન્યૂઝ કેમ શોધી રહ્યા છો? અંજન, સ્વાતિ કેમ નથી આવી? આ મીડિયાવાળા કંઈ પણ બોલે છે. મિહિર, મેં કહ્યું તો ખરા, એણે કહ્યું છે એટલે એ આવશે જ. કદાચ તૈયાર થવામાં વધારે સમય લાગી રહ્યો છે. પણ હવે હદ બાર ટાઈમ લીધો એણે. ડોન્ટ વરી મોમ, તમારા અપમાનનો 10 ગણો બદલો હું આ લોકો પાસેથી લઈશ. લગ્નના ડ્રામા પછી તો નથી લાગતું કે વહુ આવવાની છે. આટલા પૈસાવાળા લોકો ગરીબ ઘરની છોકરીને આટલી જલ્દી તો ના સ્વીકારે. જોયું ને વનિતાબેન, એ છોકરી આખા સમાજ સામે આપણને નીચા દેખાડવાની એક પણ તક છોડતી નથી. શું નવી વહુ પર કોઈ અત્યાચાર થઈ રહ્યો છે એટલે એ બહાર નથી આવી રહી? શું કહ્યું તમે? અત્યાચાર? કોણે કહી તમને આ બધી બકવાસ વાતો? શાંત થઈ જા, અત્યારે મીડિયા છે. કેવી રીતે શાંત થાવ અંકલ? આ લોકોની હિંમત તો જુઓ શું બોલી રહ્યા છે. જો બધું જ બરાબર હોય તો તમારી પત્ની અત્યાર સુધી આવી કેમ નથી? સ્વાતિ, ત્યાં બહુ જ ખોટું કર્યું છે. અહીંયા બધા તારી રાહ જુએ છે અને તું આવી નથી રહી. આનું પરિણામ તારે ભોગવવું પડશે. બિલીવ મી. સ્વાતિ આચાર્ય, મને આ લુકમાં રાહુલ પણ નહીં ઓળખી શકે. સ્વાતિ તે આટલી મોટી રમત રમી દીધી અને મને ખબર પણ ના પડવા દીધી. એ સામાન્ય છોકરી આટલા મોટા પરિવારની વહુ કેવી રીતે બની? એ રહસ્ય તો હું જાણીને જ રહીશ. રાહુલ, તું મારી સાથે ખોટું બોલીને અહીંયા પાર્ટીમાં એન્જોય કરી રહ્યો છે ને? જેની સાથે મેં આટલા બધા સપના જોયા એ મારી પીઠ પાછળ આવું બધું કરી રહ્યો છે? ના, આજે તો કંઈ પણ કરીને હું આ જાણીને જ રહીશ કે આ રાહુલે મારી સાથે આવું શું કામ કર્યું. અટેન્શન પ્લીઝ. જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ આવી ગયા છે. મિસિસ સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર. આટલો આત્મવિશ્વાસ ક્યાંથી લાવી આ છોકરી? દેખાવમાં તો સભ્ય લાગે છે, પણ ખબર નહીં અંદરથી શું રમત રમશે. બસ હવે તો થઈ ગયા ને ખુશ?
હવે આમાં પણ તારો ઈગો બતાવીશ. ઈગો મારામાં નથી, તમારામાં છે. અને યાદ રાખજો, તમારા અહંકારના દીવા ભલે ગમે તેટલા પ્રગટાય, પણ મારા સંસ્કારોનો ઉજાસ જરાય ઓછો નહીં થાય. જો ભૂલે ચૂકે કોઈ ઓળખી ગયું ને તો આજે પાટીદાર મેન્શનમાં મારો છેલ્લો દિવસ હશે. એમ પણ તમારા જેવા લોકોની આદત જ હોય છે ઉપકારની ગણતરીઓ કરવાની. મેં મારી કે મારા પરિવારના અપમાનની ગણતરી નથી કરી, અને તમે વિચારો છો કે હું ઉપકારની ગણતરી કરીશ? વાહ મિસ્ટર પાટીદાર, ખૂબ જ ઊંચા વિચારો છે તમારા. તમે ભલે મારા પરિવારને રસ્તા પર લાવ્યા, પણ હું તમારા પરિવારને રસ્તા પર નહીં લાવવા દઉં. સવાલો પૂછવા કરતા જવાબ સામે જોવાની મજા જ અલગ હોય છે. Am I right, reporter? All yours. આ છે મારા પરિવારની રોશની, મારા સિદ્ધાર્થની પત્ની સ્વાતિ. મેં કહ્યું ને મનીષા ભાભી, સ્વાતિ આપણા પરિવારનું નાક કપાવવા નહીં દે. સિદ્ધાર્થ, જોયું ને તારો ગુસ્સો કેટલો ખોટો હતો. એ આવી ગઈ ને સમયસર. એ સમયસર નથી આવી, સમય જોઈને આવી છે. સિદ્ધાર્થ, ગુસ્સાથી બધું નથી જીતાતું, થોડી ધીરજ રાખતા શીખ. આખરે રહસ્ય પરથી પડદો ઉઠ્યો. પાટીદાર પરિવારની નવી વહુ સ્વાતિ તમારી નજરની સામે જ છે. સિદ્ધાર્થ સર, પ્લીઝ તમે મેમથી થોડા નજીક આવો ને. એક પરફેક્ટ કપલ ફોટો જોઈએ છે. કેમ? હમણાં થોડી વાર પહેલા તો મને વિલન બનાવી રહ્યા હતા ને તમે લોકો, અને હવે ફોટો પાડીને હીરો બનાવો છે. ન્યૂઝ ચેનલ ચલાવો છો કે એન્ટરટેનમેન્ટની દુકાન? તમારે શું જોઈએ છે એ તમને જ નથી ખબર. ભાઈ અત્યારે શાંત થઈ જાઓ, કેમ ગુસ્સો કરો છો આજે? ચાલો ફોટો પડાવી લો. હું અહીં તમારા પરિવારની ઇજ્જત સાચવવા આવી છું, અને તમે તો એને જ તોડવા બેઠા છો. અહંકારના જે દરિયામાં તમે ડૂબકી લગાવો છો ને સિદ્ધાર્થ પાટીદાર, એક દિવસ એમાં જ ડૂબી જશો. તારી સલાહ તારી પાસે રાખ. હું એટલે કહું છું કે મીડિયાવાળાને ધમકાવીને તમે તમારા ઘરની અંદરની ગંદકી બહાર કાઢી રહ્યા છો. પાટીદાર પરિવારની ઇમેજ તારા જેવી છોકરીના શબ્દો પર ટકેલી નથી. ઇમેજ તો કાચ જેવી હોય છે મિસ્ટર પાટીદાર, એકવાર તિરાડ પડે ને એમાં સાંધો ના લાગે. અને આમની સાથે દુશ્મની કરીને તમને શું મળશે? અત્યારે શાંત રહેવામાં જ તમારી જીત છે. રૂપા સુંદર હતી, એની ના નહીં, પણ આ છોકરીના ચહેરા પર તો અલગ જ તેજ છે. સાચું કહું, બહારનો રૂપ તો વર્ષો સાથે કરમાઈ જાય, પણ અંદરનું રૂપ તો કાયમ બહેકતું જ રહે. એકદમ સાચી વાત કહી તમે. હા, સ્વાતિની અંદર જે સંસ્કારનો પ્રકાશ છે ને, એ આપણા આખા ઘરમાં અજવાસ ફેલાવશે. રાહુલ જુઠ્ઠું બોલીને અહીં શું કરી રહ્યો છે? એ મારાથી કંઈક સંતાડી રહ્યો છે કે શું? આજે તો આ રાહુલને મળ્યા વગર અહીંથી એક ડગલું પણ પાછી નહીં હટે. પપ્પા પ્લીઝ અત્યારે રૂપાનું નામ ન લેતા.
આવા પ્રસંગે રૂપાનું નામ સાંભળીને પણ મને ગુસ્સો આવે છે. અત્યારે જો એ છોકરી મારી સામે આવી જાય ને તો એને ખબર પાડી દઉં કે મનીષા પાટીદારના દીકરા સાથે આવું બધું વર્તન કરવાનું શું પરિણામ આવે છે. જોયું ને તમે, મેં કહ્યું હતું ને કે મારા ભાભી સમયસર આવી જશે. હવે તમને લોકોને સમજાઈ ગયું હશે કે મારા ભાઈ અને ભાભી વચ્ચે કેટલું અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે ખોટા બ્રેકિંગ ન્યૂઝ શોધવાની મહેનત છોડી દો. જે છે એ તમારી આંખો સામે જ છે. એ તો ઠીક છે રાહુલ સર, પણ લગ્નના દિવસે કેમ તમારી ગેરહાજરી પૂરીની આંખે વળગતી હતી? તમે ક્યાં હતા તમારા ભાઈના લગ્નમાં? હું એક બિઝનેસની મીટિંગમાં બહાર હતો. બીજું જે પણ પૂછવું એ સિદ્ધાર્થ ધ્રુવને પૂછો. હું જરા મહેમાનોને જોઈ લઉં. સિદ્ધાર્થ સર, આ લગ્નને લઈને સત્ય શું છે? તમારે જ મોઢે સાંભળ્યું છે. સિદ્ધાર્થ જો અત્યારે મગજ ઉપર કંટ્રોલ નહીં રાખે ને તો અનર્થ થઈ જશે. અહંકારના જે દરિયામાં તમે ડૂબકી લગાવો છો ને સિદ્ધાર્થ પાટીદાર, એક દિવસ એમ જ ડૂબી જશો. મને ખબર છે કે તમારા મનમાં શંકાઓનું વંટોળ ચાલી રહ્યું હશે અને એટલે જ હું તમારી સમક્ષ ઊભો છું. હું સિદ્ધાર્થ પાટીદાર આજે દુનિયા સામે એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે મેં આ લગ્ન કોઈના દબાણમાં આવીને નથી કર્યા. મેં આ લગ્ન મારી પૂરેપૂરી મરજીથી કર્યા છે. યસ, આઈ એગ્રી કે મારા લગ્ન પહેલા બીજા કોઈ સાથે નક્કી થયા હતા, પણ પછી પરિસ્થિતિ બદલાઈ અને મેં સ્વાતિને પસંદ કરી. આ સ્વાતિના નસીબ તો જુઓ, ક્યાં રસ્તા પર હતી અને ક્યાં રાણી બની ગઈ છે. એ સિદ્ધાર્થ પાટીદારની બાજુમાં ઠાઠથી ઊભી છે અને હું વેઇટર બનીને અહીંયા ટ્રે લઈને ભટકું છું. આજે તો કાચિંડો પણ શર્માએ એવા રંગા પાટીદાર પરિવારના લોકો બદલી રહ્યા છે, ને ખાસ કરીને તો સિદ્ધાર્થ પાટીદાર. હશે પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીં તો કાયમ અંધારું. આપણે તો આ શરબત પીવો ને મજા કરો. પાટીદાર પરિવાર હંમેશા આધુનિક વિચારો અને પરંપરાનું સંગમ રહ્યું છે અને એટલે જ મેં જાણી જોઈને કોઈ હાઈ પ્રોફાઇલ છોકરીને બદલે સ્વાતિ જેવી સાદી છોકરીને પસંદ કરી છે. મોમ, જો તો ખરા સિદ્ધાર્થ કેટલું ફેંકી રહ્યો છે. ફેંકવા દે ને ફેંકવા દે. બહુ જલ્દી હું એની ઇમેજ ઉપર ડાઘ લગાડવાની છું. પછી એ સાબુ લગાડીને ધોશે ને તો પણ નહીં નીકળે. પૈસાદારોના લગ્ન તો પૈસાદાર સાથે જ થાય.
આ જૂની અને સ્ટીરિયોટાઇપ મેન્ટાલિટી આપણે જ તોડવી પડશે. અને એટલે જ મેં આ પહેલ કરી છે. બીકોઝ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે સમાજમાં ક્લાસ કરતાં વધારે માણસની કિંમત હોવી જોઈએ.